રામ જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. અત્યારે વાગી ગયા 7 અને આપણે વ્લોગ બનાવવાનું કરી દીધું શરૂઆત. અને આજે પૂનમ થઈ ગઈ જેઠ મહિનાની, એટલે હવે જે અમા આવશે, પછી પડવો આવશે, પછી બીજ આવશે, એટલે સાડી બીજ થઈ જશે. તો આપણે માતાજીના દર્શન કરીને જ આપણે વ્લોગ બનાવવાનો અત્યારે શરૂઆત કરી દીધું. કેમ કે આજે પૂનમ છે એટલે અહીંયા કણે. અને જય માતાજી. ચા પાણી પીધા બેન? હે ચા પાણી પીધા? અને આમાં પૂનમ 29 તારીખ, 6ઠો મહિનો. તો રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. રોટલી કરું નમા સિંહ જેમ છે ને બેઠા શીરા આસુજન સિંહ અને ગોપાલભાઈ શીરાયા નથી, ચા પી લીધી. હવે હું પાછું શીરાવું ભણવા જવાનું અને સિંહ બેન એકલો કરવા જવાનું. તમારે ભણવા જવાનું? હા. આજ કોણ મહેમાન આવવાનું? તાર પપ્પા નહીં આવવાના હે? હાલો જો અહીંયા રોટલી થઈ ગઈ મસ્ત મજાની. શાક કેનું બનાવવાનું? શાક કરેલા. આપ તો અત્યારે ચોખ્ખું હે, પૂનમ થઈ ગઈ જેઠ મહિનાની. આજ પૂનમ થઈ ઘણા બધા માણસો દેરાળા હાલીને જાય, ગઈ. ચોટીલા. એ મારે ચા પીવો હે, લાવ મેક દે મારું. હાલો ગોપાલભાઈ. પછી જો કારેલાનું શાક બનાવવાનું છે, તે માટે આપણે કારેલા કમ્પ્લીટ કરી નાખ્યા. આમાં કાચા દાણા નાખી ચણાનો લોટ ભરીને ચૂંદો બનાવી નાખ્યો છે મસ્ત મજાનો. આમાં લઈ લીધા છે કારેલા. તો જો મસ્ત મજાના કારેલા છે, અને ખોખાના દાણા ફોલીને ખાંડીને આમાં નાખી દીધું. ચૂંદો મસ્ત મજાનો બનાવી નાખ્યો છે. અને આમાં આપણે તેલ ભરી લીધું વાઈટ. હવે ગેસ ઉપર બનાવવાનું છે શાક કારેલાનું. ઊની રોટલી ને કારેલાનું શાક આવે ઢેબરીઓ વરસાદ. તો રોટલી તો અહીંયા બની ગઈ ગરમા ગરમ. જો કારેલા ભરીને થઈ ગયા કમ્પ્લીટ મસ્ત મજાના. અને અહીં આપણે તેલ પણ નાખી દીધું છે. હવે એમાં કારેલા નાખવાના છે એટલે શાક બનાવવાનું ચાલુ થઈ જાય. ત્યારે નાખવાનું બાકી છે આમાં જો વેટ કરી ચા છે. તો રામ રામ ને જય માતાજી મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ દેરાળા ગામ ઠાકર બાપાના દર્શન કરવા માટે. તો દર પૂનમે યાત્રાળુ દર્શન કરવા માટે આવે, પગપાળા અને બીજ હોય ત્યારે પણ આવે, અને ઓમ ડેલી કાયમ તો અહીંયા દર્શન કરવા જ આવે. તો આજે આપણે પણ સેવાનું થોડુંક ફળ લઈ લઈ, કેમ કે આ સેવાનું કામ છે. શ્રીફળ વધેરું એ મોટી સેવા નહીં. અને અમારા સબસ્ક્રાઈબર લાઇટકા મળી ગયા છે. સ્ટીનનો વ્હાઇટ કોન અમારા સબસ્ક્રાઈબર જગાભાઈ લાઇટકા. જય માતાજી. જય માતાજી યશવંતભાઈ. કેદી વિડીયો જોયો તમે? કાલે જ જોયો હતો. કયા ગામ? માટેલનો. માટેલ ધામ આપણે ગયા હતા. આજે આવ્યા છે દેરાળા ગામ ઠાકર બાપાએ દર્શન કરવા માટે. તો કીધું હાલો મદદ કરી, સેવાનું કામ આપણે એવું છે એટલે સેવા કરવી પડે. જય ઠાકર બાપા. વિડીયો જોતા રહીજો. જોઈ છીએ યશવંતભાઈ તમારો વિડીયો. અને આપણે હમણાં થોડાક ટાઈમ પછી આપણે દેખાડી દઈ શૂટિંગ દેરાળાના ઠાકર બાપાની દર્શન કરાવી દઈ. જો શ્રીફળ ચાલુ જ છે. શ્રીફળ આ એક પણ ન હોય, વધેરી જ નાખવાનું બધું, અને બધા માણસોને પ્રસાદી આપી દેવાની. જય ઠાકર બાપા. ઠાકર બાપાએ દર્શન કરવા આવી ગયા છે દેરાળા ગામ, અને ઘણા બધા માણસો પણ દર્શન કરવા માટે આવી ગયા છે. અને અમારા સબસ્ક્રાઈબર બધા જો અહીંયા બેઠા છે. અને આપણે જય માતાજી. જય ઠાકર બાપા. જય ઠાકર બાપા. હા, તો ઘણા ટાઈમથી આપણા વિડીયો જોવે, અને અમે પણ મારી ચેનલ જ્યારે મોનિટાઈઝ થઈ ને ત્યારે મેં ઠાકર બાપાને કીધું હતું. તો હાલો દર્શન કરવા આવ્યા છે. જય ઠાકર બાપા. તો બધા જો વિડીયોમાં દર્શન કરી લ્યો. જય ઠાકર બાપા. તો અહીંયા દેરાળા ગામ આપણે મોટરસાઇકલમાં આવ્યા છે. ઘણા માણસો પગ યાત્રા આવે દર બીજે દર પૂનમે, અને બધા જો શ્રીફળ બધું લાવે પ્રસાદીમાં. જો અગરબત્તી બધા અને પંખા ચડ કરે, અહીંયા પ્રસાદી બધાને આપે.
કરશનભાઈ જય ઠાકર બાપા. અને અહીંયા સેવા ભાવી આપણે બેઠા છે બધા માણસો. જય ઠાકરભાઈ. એ વિક્રમ, એ છોકરા વિક્રમ, હું નાનું હજો નામ છે. અહીંયા આવ. હામું ન શોધો કોણ આવ્યો? તો ચાલો મિત્રો, દર્શન તો આપણે કરી લીધા ભગવાન ઠાકર બાપાના અહીંયા કણે. અને દેરાળા ગામ દર્શન કરવા માટે આવ્યા હતા. અને તો પ્રસાદી પણ લઈ લીધી. અને આપણા સબસ્ક્રાઈબર ભેરા થઈ ગયા. હાલો ચા પીવા. તમારી તમે ક્યાં વાડીએ રહ્યો? હા, તો હાલો હવે અમે જઈએ આમ ચા પીવા કોઈ બંધ. જો અહીંયા કણે મયકની અને બાઇક થઈ ગઈ કમ્પ્લેટ. અને ઘણા બધા માણસો અહીંયા યાત્રાળુ આવે છે દર્શન કરવા માટે. અને બધા સવારમાં જમે, પ્રસાદી લે. અને ત્યાં ચોરા ઉપર બધા ઠાકર બાપાની દયા મોરલો બોલવા સજા પણ ફરતી રહી છે. તો એક હવે સબસ્ક્રાઈબર આપણા છે એમના ઘરે જઈ રહ્યા છે, પ્રસાદી લઈ લીધી, બાઇક થઈ ગયું કમ્પ્લેટ. કઈ શેરીમાં જવાનું? તો અત્યારે આપણે દેરાળા ગામથી વ્યાયા ઠાકર બાપાના દર્શન કરી. અને દર્શન કરીને જો પ્રસાદી બધાને આપી છે. જય માતાજી, જય ઠાકર બાપા. જય માતાજી, જય ઠાકર બાપા. દેરાડે જી હતો? હા, દેરાળા આજ પૂનમ હતી, અષાઢ મહિનાની પૂનમ નહીં પણ અત્યારે જેઠ મહિનાની પૂનમ છે. હવે આવે એ જે અષાઢ મહિનાની 8 મહિનાની હવે પૂનમ આવે. તો આમાં જો આપણે લાયા છે દેરાળાથી લાડવા, મસ્ત મજાના લાડવા. બે જેઠ મહિના આયા, નકર તો અષાઢ મહિના. તો અત્યારે આમ અષાઢ મહિનો ગણાય. અદક આવે ને કેટલા મહિને? 2 વરે આવે, 3 વરે, 1 મહિનો વધારે આવે. હા, તો જો દેરાળાના લાડવા મસ્ત મજાના છે. અમારા શિવબેન માટે લાયા છે. આજ તો પ્રસાદી બે ઠેકાણે. હા, આ અમારા પૂનમ હોય એટલે ગામમાં જમાડે છોકરા. શિવબેન શું ખાવ? અને ગોપાલભાઈ તમે શું ગોતો? આને ફિટ કરું. ગાડી ફિટ કરો. હા, શિવબેન જય માતાજી. હા, અમારા પપ્પા બોલશે હવે. બોલો. રામ રામ, જય માતાજી. અમારા ભાણુભા ને શિવબેન ને પ્રસાદી ખાય જો ઠાકર બાપાની. અને હમણાં ખારીમાં જમવા ગયા હતા, ભેળ જમવા. ખાલી છોકરા જમાડ્યા હતા. હા, ખાડીમાં મુંદર મઢે આપણે. કારુબેન આટલું ફરાર લાવતા ભૂલી ગયા. રવિવાર રે કાલ હતો રવિવાર. આપણ ફરારી સેવડો લાવવા. ફાફડી ગાંઠિયા મસ્ત હોય. દેરાળાનું હારું આવે. આમાં તીખા ગાંઠિયા. આ ધોવીબેન ને આયા નહીં ને કરતા જમે તું. અરે અહીંયા લાયો નહીં બા. તેથી આવું આવું કરે તો રાખી દીધું. આવે મની ની આવે તે શિવીબેન, જો શિવીબેન જ પ્રસાદી ચાલુ કરી દીધી. તો ઘણા માણસો હાલીને જાય પગ યાત્રાળુ દર પૂનમે, દર બીજે. અને ઘણા માણસો વાહન પણ મોટરસાયકલ, ગાડી એવું બધું લઈ જાય છે દેરાળા ઠાકર બાપા દર્શન કરવા માટે. તો બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને અમારા શિવીબેન શું કહો તમે? ગાંઠિયા ખાવ કે અમારો વિડિયો બોલ લાવું કોપરું ખાવું કે પ્રસાદી? એ બેન પ્રસાદી ચાલુ કરી. ફાફડી હાલો ગાંઠી દે. કે જય માતાજી કેસી ને હાલો ગાંઠિયા ખાઓ. ભરતું જય ભરે. માતાજી કે આમાં કે જય માતાજી, ઉર્દુ બોલે, ઉર્દુ. જય માતાજી કે ભાષા બોલે કે આ કેના મઠે જઈતી? તારું કુવર મઠે કે માથે વેખી આવ્યું જો ને. લાવો. એ બેન ને એમ થાય કઈ ખાવાની છે, હમણાં ખાઈ જાત. બોલતા નહીં બેન, મૂંગા હે મૂંગા બેન. ઊંઘા પી રહો. માથે વેખી નહીં. માથું નો વિખાય. જય માતાજી, રામ રામ. જય માતાજી, રામ રામ. અમારા વિડિયો જોજો. જો દેરાડા ગયા તા ને તે લાડવા લાયા મારા આસામની પ્રસાદી. ને જો આયલા ટોપરું. વાહ વાહ. કિના મામા લાયા? આસામમાં મારા. આ કે મારા આસા મામા લાયા. હા બેન બેહી ગયા. કિના મામા હે? આલા લાવો કે છો મારા બોલ. શિવન કે આલા. કિના મામા બોલ. હે?
રામ રામ જય માતાજી એ ગોપાલ કિના મામા હે વિપા મામા કિના હે મારા હી બોલ ઈ બેન અમાર અત્યારે નથી બોલતા હું વિડિયો માં ચાલુ ન હોય ને ત્યારે બોલે વિડિયો મામા હે મામા અત્યારે બેન નું